પાણી લગા ખમણ ખાઓ ખમણ તે કોઈ આજે રાજમાં હાજર આવડો મોટો છું બોલો આ બાજુ લઈ આવો કઈ બાજુ આવું અરે પણ બહાર હે બહાર લ્યો. એટલે પણ ઊંચા અવાજ નહીં ગામ શાંત વાતાવરણ વાળું છે દેખાતું નથી હા હા છોકરા બિચારા શાંતિથી બેઠા છે તમે કોણ તમે એના ઈ ઈલા ઈ તમે હું કરો છો અહીંયા અમે જીવ હોય તમે કોણ હું ગોરદાદા ગોરાણી માના હા એ તમે જી સમજી ગોરદાદા ગોરાણી માના હા આ તો હારું ભલે ગોરાણી માના ગોરદાદા રહ્યા તો અહીંયા હું આવ્યા તમે કોણ છો એ તો કહો હવે હું તને હું લાગુ છું જનાવર લાગુ છું ના ના તમારી પાસે કઈક આમ થોડો ઘણો હોદો હોય એવું લાગે હોતો જ હોય ને કોણ છો હું આનો પ્રધાનજી છું તમે પ્રધાનજી છો નહીં તો તમારા મહારાજા છે મહારાજા તો હોય જ ને સુખી થાય તો એને પૂછતા હો કઈ ગામના છોકરા મને પગે લાગી તો એને પૂછતા હો દળની લોટ ખાધું. હું પતી ગયું એને પૂછતા હો કયું નગર છે ને કોણ રાજા રાજ શું કામ છે વેસાતું રાખવું એ પછી કઈક વહીવટ કરશું અમે. કામ હું છે તમારે અરે કામ છે મારે શું કામ છે બોલો એ તમને કીધા જેવું નથી જો નગર નહીં મેળાવે બાપુ ને દીકરા છે દીકરા દર્શન છે કેમ એના હાટું- હરાજી કરવી છે? અરે એના હાટું હું લીલું શ્રીફળ લઈને આવ્યો છું હે લીલું શ્રીફળ લઈને આવ્યો ખોલો બે ત્રોપો એ શ્રીફળ નથી તો ઈ એ તમને નો ખબર પડે એટલે કેમ મને ખબર ન પડે હું કે માણા નથી એટલે તમને નો ખબર પડે તમે મારે ખાલી- તમારે બેટા બે પગ, બે હાથ, બે કાન, બે નાક, બે મોઢા બધું છે તમે એટલે જ તમે શેમાં છો જોવો છો જેમાં સૌ આદમીમાં સૌ તમારામાં તમારામાં ફેર કેટલો છો હું ફેર તમે ભરવાડ ને અમે કડિયા કુંભાર એટલો ફેર એવું છે તો તમારા મહારાજાને જરીક પૂછતા હો હું કયું પૂછતો આવું કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે ક્યાંથી આવ્યો? આવ અહીંયા. બાપુ બોલો વીરા પ્રધાન આ તમારું જો નગર છે તમારું નામ શું છે કુપન માં છે કે નહીં કુપન માં તો હોય જ ને તો જ આપતા હોય. તમારું નામ શું છે અરે વીરા પ્રધાન હા બાપુ આ પિંગલગઢ નગરી છે બરાબર છે અને રાજા ભડિયા રાજ કરે છે કાંઈ વાંધો નહીં ભલે કરતા પણ બાપા પિંગલગઢ નગરી છે રેડિયા રાજા નવાણિયા ભેટી નો થા કેમ આવ્યો ટેમ્પો આવ્યો થાય છે હું કોકના છોકરાને જેમ આવે મારવા માંડો છો નામ પૂછું તું કઈ નથી કાળા થોડા કહી દીધા ભૂલાઈ ગયું તું તો હું એમાં થઈ ગયું એમાં કઈ નશા બાપના નહીં થતા તમે હું મારું કહું તમે સમજો તમે બાપુ છો કામ હું છે એ બંને ભાઈ પિંગલગઢ નગરી છે પટિયા રાજા રાજ કરે છે ને પ્રધાનજી સોતી ફેરો કરે છે અરે પ્રધાનજી તમારા મહારાજા કયો કોઈ ઘોડતે વંદરાવાળી જતા મારે કામ છે મારે બાપુ એ શું કામ છે હે પ્રધાનજી શું છે હે કીધું છૂટી ગયો છો તમે પ્રધાનજી તો છો બરોબર એ તો સહી જ આખા ગામને ખબર છે પણ આને આમ થોડુંક આમ કઈ ઉપયોગ કરો કે નહીં ઉપયોગની વાત કરો મગર પપ્પા કેમ આ તો તમારો બાપ ખારો થાય છે એવો બધો ઉપયોગ કરો
ધબધબાટી બોલાય દે દાળ ભાત શાક રોટલી દી. આનો એવો બધો ઉપયોગ કરો. હું કર બાપા હા બોલો નહીં. હું ને બાપુ હમણાં યુદ્ધે જતા કા બાપુ તમે બે હું ને બાપુ બે યુદ્ધે ચડ્યા એક ઘોડી ને હું ને બાપુ બે ઘોડાને કાંઈ નથી તો છોટી ગયા બે એક પાસે તો એવું જામ્યું હશે કે ઘરે. અરે કર બાપા યુદ્ધ સાહેબ ફટા જેટી બાપુ લેવા જ મીડા લેવા જ મીડા લેવા જ મીડા લેવા જ મીડા હા. પછી 4-5 બચ્ચા ખાઈ ગયા એવું બધું યુદ્ધ નો થાય કાંઈ. દેવા જ મીડા બાપુ હા. બાપુ એ જનન સડી ગયો આમ ફૂલ હા. તે આતે બે પગ આમ કાપી નાખ્યા બે પગ કાપી બે પગ ધબધબાઈ નાખ્યા પછી તોય બાપુ રહેવાનું નહીં હા. તો બાપુ બે હાથે ધબકાઈ નાખ્યા બે પગ ને બે બે હાથ. હાથ ને બે પગ ધબધબાઈ નાખ્યા ભલે ધાર ન હોય તોય માથું હોય તો ઈ. એ તો પગ ઠપ કરી ગયું હતું. તમે તો ટ્રાય મારતા હતા બાપુ વાત કરી આપણે વખાણ કરવું આ તમારી સુરવીરતાની વાત કરું છું તો તમે બહુ યુદ્ધ જમાયું એમ ને. તે હું તમે વાત કરવા તમે જોતા હતા બીપી લો થાય છે કે નહીં એમ. તમારું નામ શું છે? તારું શું કામ છે કામ છે? મારું નામ કેશવજી છે બોલ તમારા બાનું નામ? કેમ મેં આ ખેડ પૂછી ગયો આમાં જાણવું જરૂરી હોય ને. ઈ એમાં આવી ગયું બાપાનું નામ? હવે આગળ ન વધતો ને તો પાટું મારી છેડા કરી નાખે ઈ એમાં આવી ગયું કેવી રીતે? નો ખબર પડી હું કહું બોલું એમ બોલતા જાઓ બોલો. મારું નામ કેશો કેશવ. મારા બાનું નામ મારા બાપાનું નામ સવજી સૌજી. અને મારા બાનું નામ વજી વાસો કેશવજી હા. થાક પેટી અમારી દો પણ વાહ કોઈ હોય તો. વારસદાર નથી આ એમ લુખ્યા છે એમ. તો તમે હું તમે કરવામાં કામ હોય બોલો હવે તમારા મહારાજાને એકવાર તમે કહો તો ખરા હું કહું કે કોઈ ગોરતે વંદરવાની રજા માંગે. હું કામ છે કામ છે. હું પણ તમને નથી કીધા જેવું? કેમ નહીં. પૂછતો આવું હા. બાપુ કોકોર બાપા આવ્યા છે અંદર આવવાની રજા માંગે છે ક્યારના અરે વીરા પ્રધાન ગોરદેવ રાજના હોય તો એ ખુશી ખુશી અંદર લઈ આવો અને રખડતા બગડતા હોય તો સપ્તિક શીખામી જેલિયાથી રવાના કરો રાત નથી લાગતા આવ્યા પ્રોગ્રામ જ થોડું છે કરી ગયો રાજના સવાકા આ રૂકડિયા રાજના આઈના કે સાઈના આઈના. આઈના હા. ગોરાણીમાં છે ક્યાં જાઉં છું ગોરાણીમાં છે હા હા. હું કરે મજા કરે. મદદ કરે માઈકો કાઉલ મસી દેવું છોકરા બોકરા કે હરિવાળા મારી બેડે રાતના સહો દે બતાવો જરા અરે મહારાજના શરણમાં પ્રણામ મહારાજા. અરે ગોરદેવ બઢિયા રાત તમને નમનું પડશે આમ ક્યાંથી આવો છો આમ કઈ તરફ જઈ રહ્યા છો અને આજ મારા નગર સુધી આવવાનું કારણ શું છે અરે મહારાજા આજે ભોગરા પેટે આવું છું મહારાજા. અને આપના મોટા નામ સાંભળે આ બેન સગુણાના દેવડા સફળ લઈને આવ્યો છું મહારાજા. અરે ખામોશ ગોરદેવ ખામોશ આજ ભોગરા ઘરના રાજવી એલવન સાથે આજ વિશ્રી સોરતી બેન એટલું નહીં આજ 22 વર્ષ આવવાના છે માટે સુપર સ્વીકારવા મને આવે અરે વીરા પ્રધાન આજ ગોરદેવ ધક્કા મારીને બહાર કાઢો ઈ ટેમ્પો માંગો ઈ ટેમ્પો બીજા ઉપર બાપુનો હુકમ છે એ પ્રધાનજી એટલે બધા ગરમ કેમ છે? ગરમ તો હોય ને તારો ડોહો સગડી રાખે એટલે તમે કઈ કેમ એટલા બધા હોય જ ને ભૂંગળું આયા છે એવું છે? હું ક્યાં હોઉં એલિયન હોય ને અમે. હા આ યુદ્ધમાં તો આવ્યા છે હા. આ તમે માથે હું બાંધ્યું છે પ્રધાનજી? કેમ એ તારે બધું મારું જાણીને હું કામ છે પણ તમારા આજનું તો મને કોઈ નથી પૂછ્યું પૂછું છું પણ તમે કેમ તમે મને બહુ આમ વ્યવસ્થિત માણસ લાગ્યો. વ્યવસ્થિત હું જ લાગ્યો તને આ શું છે માથે? માતા પાઘડી છે કેમ પણ પાઘડી અનોખી લાગી. તારે શું કામ છે પાઘડી જોઈ છે આપણે. જોવાય નહીં તમે ગોરદેવના બ્રાહ્મણના દીકરા તમે માઈકો મળે તો બીજું મૂકો નહીં તમે માઈકી લ્યો નો માગો. ખાવ ગોરાની માના તમારી માના આમ. બહુ બધા લાગે તમે બતાવો ને પાઘડી. શું કરે ગોરાની માં મજા કરે. બધા કરે કેજો જીગો મળ્યો તો
ભૂલતા નહીં. પાઘડી બતાવો મને. પાઘડી જોઈ છે, માગજો નહીં. ન માગો. નહીં માગો હાચી. આ બીજા હોય ઉપર. ન્યા ટેક્સ નહીં દેવો, આઈને લેવા દે. કઈડા છે, અમે નથી જાતા ન્યા. ઈ કે રહોડું થોડું જ બાપુનું મેલ છે. જરીક આ પાડો તે ગોરવા પડે. ગોરાણીમાં રામી દાહે. પાઘડી બતાવો તમે. માગજો નહીં. ગોર બાપા આ પાઘડી બાપુએ અમારી હાથ તેજીમાં આ પહેલી વાર પડવાની ભેટ આપી. એ પાછી તમને આ પડી કરી આપી. આ પડી ગઈ દે. આ પડી બાપુએ બીજી પહેરી મને આ આપી. કેવું છે? હા. એને નવી સીવડાવી. તો દેખાડો તો પાઘડી. માગજો નહીં ને. કે બાપુ થોડીક પ્રગતિ આવે કરી ગયા અમે. કેમ છો ગોર બાપા પાઘડી? આને પાઘડી નું કહેવાય ભાઈ. આ પ્રેઝન્ટ આપી પાકિસ્તાનથી લેવા બાપુ. પણ આવી બધી પાઘડી ગોર બાપા પાઘડીમાં સિસ્ટમ આવે. આમાં સિસ્ટમ આવે. હા, કેવી સિસ્ટમ આવે? તમને ન ખબર પડે? તો તમને ખબર પડે તો તમે કયો. હું બોલું એમ બોલતા જાઓ. હા બોલો. હું ને બાપુ તમે ને બાપુ બે નગર સંસાર કરવા ગયા હોય. નગર સંસાર કરવા ગયા હોય. શ્રાવણ ભાદરવામાં વરસાદ પડતો હોય, ઝીણો 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 150 230. એટલો બધો. તાર બાપનું શું થાય? ભલે જ પડે. શિયાળું પીત થાય. આ એ જ વાત તમને કહેવાય. પછી જેટલો વરસાદ પડતો હોય આ પડતો હોય. અને આ પાઘડી મેન બાપુએ બાંધી હોય, તમે બે બાંધો. એક છેડો ઈ બાંધી દે, તું બાંધી દે. હા હા આ પાઘડી બાંધી હોય હા. તો પાણી આમાંથી નીકળી જાય. અને આ સિસ્ટમ વાળી તો ગોર બાપા સોગા નંબર 2. છે કે આમાં એવું આવે. હા, તો આ રિમોટ વાળી એમ. રિમોટ વાળી આવે. સોગન નંબર 2. આ પાઘડી મેન બાપુએ બાંધી હોય, ઝીરો ઝીરો 16 વૈશાખનો તાપ તપતો હોય. હા હા તડકો. તડકો, ધૂપ, ચાલ. હા સમજણ પડી? સમજાઈ ગયું. સમજાઈ ગયું? તડકો પડતો હોય, હા તડકો 35 40 150 250 ડિગ્રી તાપમાન હોય, એટલું બધું. તારા બાપનું હું જાય કરી. જેટલો તડકો પડતો હોય, આ પાઘડી બાંધી હોય હા તો ધુવાડો આમાંથી નીકળી જાય. તો આ સિસ્ટમ વાળી સિસ્ટમ વાળી ગોર બાપા કૂપનમાં નામ છે. હોય જ ને. છે. હા આમાં ભુવાએ જાય. ગોર બાપા કદાચ તમારું નામ કૂપનમાં હોય, હા ભગવાન કરે ને કદાચ કાલ સવારે નીકળી ગયું હોય, હા ગોરાણીમાં ને રાહત ભાવના ઘઉં સખા મળતા હોય, હા હા અને જો કૂપન દુકાને ગયા હોય, આ પાઘડી લઈ અને આમ કરી આમ કરો તો પાઘડી ભેગી થઈ જાય. આમાં ઘઉં આવી જાય ને આમાં ચોખા આવી જાય. ગોર બાપા પાઘડી આવી સિસ્ટમ વાળી. ઓય બાકી અને કદાચ તમારી ધોતી પકડી ગઈ હોય તો પહેરવામાં કામ આવી લઈ જાઓ. તમને હું પ્રેઝન્ટ આપું છું. તમને બાપુએ દીધી એટલે ઘણું આવી ગયું. હવે પ્રધાનજી એક છેલ્લી વાત. ત્યારનું શું તો છેલ્લી વાત. હવે તમને એક મારા મનની વાત કરવી છે. તારી બહુ સૌ પણ બાપુ મનની વાત ભાઈ માણાને કહેવાય, મને તો નહીં કહેવાય. આ એમ તો વાંધે છે તે કેમ ખબર કોને કહેવું? તો મેં ભાગી જ કર્યા. દાદા માને એવું ખરું કઈ? પાનું નથી માનતા. તો માનશે કે નહીં? હે? માનશે કે નહીં? નો માને ઈ. અરે માની જાય. નો માને ગોર બાપા. અરે માની જાય. તો સાંજ ક્યાં મારા બાપનો દીકરો છે. અરે મહારાજા જો આશીર્વાદ તમે દઈ શકો ને તો ગોરતે ભાઈ બ્રહ્મહત્યા કરશે અને બ્રહ્મહત્યાનો બાપ આપણે બેંગલોર નગરી રહેશે મહારાજા. અરે નહીં પૂરે નહીં. આજ બ્રહ્મનું સંતાન છો ને. અરે બઢિયા લાચાર થઈને ઊભો છું. આજ કોઈ થોડા કુટુંબ એવું હોત ને આજ મારી સિવાળી તલવારથી આજ એના ધરતી મદદ જુદા કરી અને આજ મારા ઘરના કાંકરે લટકાવી દો. માટે થોડી વાર મારા રાજની અંદર વિરાજમાન થાવ. આજ મારા કુંવર પ્રતાપને બોલાવી અને આજ નિર્ગત સિપા નીકાળું છું. અરે વીરા પ્રધાન રાજમાની કુંવર પ્રતાપને બોલાવો. બોલવા જોતો આવ્યો સારું. મુકેશ તું
બાપા કાંઈ નહીં ભગવાન મેં તો- બાપુને કીધું તે મેં એમ કીધું બ્રહ્મ હત્યા કરે બ્રહ્મ હત્યા કરવી અને કે તો આ કઈ બ્રહ્મ હત્યા તારા સોખા પાના આ ગેણી ગામની અંદર ભલે જુવાર વાવવું પડે કઈ બ્રહ્મ હત્યા ના એ ખાલી કહેવાનું હોય કરવાનું થોડી હોય. તઈએ હું નીકળી ગયા છું નીકળી ગયા તમે કેવું આગળ યુદ્ધ કરવા ગયા પેલા ખાધા ખાધા પેંડા જો વરે દીકરો ચોર પેંડા હવે ખવડાવ્યા બેજાવ અહીંયા એક તો ખૂણામાં આમ આ તો હજી સેમ્પલ છે ગોડાઉન આવશે હવે પ્રધાન બોલાવે પતા આવા જોડે પ્રધાન બોલાવે પતા આવા જોડે અંદર વાળો બહાર આવો પ્રધાન બોલાવે પતા આવા જોડે બોલાવે હોતા ભાવે આવે હરે પ્રધાનજી હવે અત્યારે બોલાવવાનું કારણ બાપુ મારો દીકરો આવ્યો હા પ્રધાનજી મારો દીકરો આવ્યો બાપા મારો દીકરો આવ્યો તમારા પપ્પા બોલાવે હરે પિતા છે શરણમાં હરે પ્રતાપના નમન છે હરે કહો પિતાશ્રી હવે અત્યારે બોલાવવાનું કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે બોલાવવાનું કારણ તો એ જ છે આજ પોકરણ કરતી ગોળદેવ આવ્યા છે આજ ગોળદેવ સુપર લઈને આવ્યા છે માટે એ શીખવાનું છે હરે પિતાશ્રી એ વાત તો કદાપી ન બને કારણ કે હાજ રાજા હજમલી હારે હાજ આપણા 20 વર્ષના વેગ એટલું નહીં 22 વર્ષના બોલા હોય હાજ એમના લીવડા જીવે ઝીલવાના હોય પિતાશ્રી હાજ એમના ધરતી મધર ગુજા કરી કન્યા કાંગરે લડકાડવાના હોય અરે કુંવર પ્રતાપ આપણે વેર પણ લેશું અને આ દીકરી પણ લેશું માટે શિકારનો શિકાર કરો હરે પિતાશ્રી હારે પિતાશ્રી હાજ કેપની માલિકો કીધું છે ને જેરીના તાતના સંતાને જેરી થઈ હાજ જેના બાપ હેરી હોય હાજ એમના દીકરા આપણે હેરી થાય છે એ માટે ગોરદેવને કહી દો હાજ જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય અરે નહીં કુંવર માટે પેલા દીકરી લેશું અને પછી વેર લેશું માટે મારી આજ્ઞાનું પાલન કરો હારે હા પિતાશ્રી હાજ નથી જેને જેના એવા પટિયાર કુર સામે ટકી રહેવા માટે લીડો સુબે જીલવાને ત્યાર છો ચારનો હેડે રે જો તો ના પાડ
તૈયાર છો આમાં પૂછ આ બધા ખબરમાં બિચારા ક્યારેક ક્યારેક તો વાય કરવું પડતું પૂછ પીપલાને પ્રધાનજી આ કુંવર પ્રતાપ હે આ બાપુનો પ્રતાપ ને હું આ પ્રતાપ આ પ્રતાપ બાપુનો પ્રતાપ આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ સમજાણું આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ સમજાણું આમાં કાંઈ વાંધો નથી બધું કમ્પ્લીટ છે છતાંય ચેક કરવો હોય તો કરી લેજો આમ જો આમાં કાંઈ વાંધો જ નથી બે હાજર સુનાળા હાકે ના કાને બહુ વડુમાં રસી નીકળે છે હું કા કાંઈ વાંધો નહીં પ્રધાનજી હજી જોઈ લેજો પછી કાલે સવારે સબનમાં ખોવો પડે એવું ન થવું જોઈએ હે હું નકર કાંઈ નહીં પછી ના આવીને અમારે બાજુ તમારે હેરે હા એટલે જોઈ લેજો કાંઈ વાંધો નથી બરોબર ક્યારેક ઘરે મોઢા આવે છે બે ત્રણ વાગે બચી ગયો હોય એટલે બીજો કાંઈ વાંધો નથી બાપુનું રજવાડામાં આટલું રહ્યું 20 નું સ્ટેજ બીજું હારી ગયા એક ગળો રાજામાં રેડી છે બરોબર કમ્પ્લીટ લાવી દો મારા બાપુ પૂછવું પડે એમને જિલ્લાવી ન દેવાય અડધો વહીવટ તમે નથી કરતા બધો વહીવટ હું જ કરું છું, પણ આપણું વ્યવહારિક કામ બાપુ પૂછવું પડે ને તો એ પૂછી તો પાંદડી પુગાડ્યો હજી પૂછવું છે અમારે કે લીલ કરીશું કે લગાય પૂછવું ન પડે આ કઈ નથી તમારું રજવાડું બેદિન કા બાપુ આપણે જે બીક હતી ને ઓલી આપણે બીક નહોતી આપણા ભાઈની આ લખન ખોટી નો છે ઈ પણ બાપા ખબર ન પડી પણ બાપા આપણો ભાઈ ગમી ગયો અરે બીક કાઢતા કોણ બાપા ને કઈ કીધું જ નથી ઈ કે મને ગમી ગયો મેં કીધું હરાજી કરી નાખો પણ બાપુ વાત કરું છું હજી તૂટી નાખ્યો ભાઈ ગમી ક્યાં શું કહું અરે વીરા પ્રધાન કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ગોરદેવને કહી દ્યો કે લીલુડા સિફર સ્વીકારતા જાય કાંઈ વાંધો નહીં આવી જાઓ અને કોઈને હવે જે બહાર વાત ન કરતો માન વાત છૂટશે બોલ બાપા ભાઈ ગમી ગયા આ દીપક ગમી ગયો હા ગમી ગયો તો લીલુડા સિફર જીલાવી દો લાવી દો જીલાવી ગયો પછી પાછું 5 વાર વિયા ગયા સાહેબ તમે જાઓ નહીં ये लीलोड़ा नारियल लीलो परता बनाई लीलोड़ा नारियल लीलो परदेवती लमे ये लीलो बिना बिना बताओ परदेवती लमे ये लीलो બરોબર બાપા લીલોડા સિફર જીલાવી દો. લીલુડા સિફર જીલાવી ગયા હોય તો લગ્નના મુહૂર્ત કાઢો હાર આવે કેમ તમારા રાજમાં નથી? અમારા રાજમાં ગોર બાપા હતા પણ વહી ગયા લીલી પરિક્રમા કરવા તો તમારે જ કરવું
બધી વિધિ તમારે કરવાની છે. લગ્નના હારા એવા મુહૂર્ત કાઢો. દક્ષિણા દેવાની છે મોટા બાંધે બાંધે કોથરાના. બધું મારે જ કરવાનું. બધી વિધિ તમારે કરવાની છે. ફટાફટ 3 વાગે ત્યાં ઘરે જઈને સુઈ જવું છે. હાથ પેલા રે પાના રે ગોળ દેવ ઘેરાવા બરાબર છે. મોટો ભગતા પ્રતાપરાય અને બરાબર છે. કુમાર કહેતા પેલી સગુણા બરાબર છે. કંકોત્રી પણ લખાઈ દીધી. બરાબર છે. ગણેશ સ્થાપના પણ થઈ ગઈ. બરાબર છે. હવે કઈ કામકાજ હોય તો કહો. હવે બાપુને પૂછતો આવું. બહુ પૂછ્યું હો તમે. પૂછવું તો પડે ને. હવે કઈ બાકી તો રહ્યું નથી. સાંજનો કોનો લેવો ને નહીં લેવો ઈ
સાંજનો લેવો પડે ને. બાપુ બધું કામ પતી ગયું છે. ગોર બાપાનું કાંઈ કામ હોય તો કયો, નકર હવે જવાની રજા માંગે છે. અરે વીરા પ્રધાન વર્ધને વેચ્યો પિંગલગઢ બહુ મોટું છે. જાન જાડેલી આવશે, ઉતારાની સાડી તૈયારી રાખે. ગોર બાપા અમારું પિંગલગઢ બહુ મોટું છે. વચ્ચે અમે હાકમ તે ગયા છીએ એટલે ક્યાંય એક જણાનું નોતરું નથી. જાન અમારી સાડી આવશે માટે ઉતારાની તૈયારી કરીને રાખજો. ટ્રેક્ટરના કાંટા ભરી ભરીને આવી જાવ. તમારો ઉતારો ક્યાં? હે તમારો બાપુનો ઉતારો ગઢમાં, અમારો ઉતારો નદી કાંઠે. તમારો કેમ નથી કરતા? નદી કાંઠે રાખવો પડે. આ રાજાને અને ઈ રાજાને 20 વરેચા વેર છે અને 22 વરેચા બોલા. 22 કેટલા વરેચા? 20 ને 22 કેટલા થાય? 42 વરેચા. 42 વર્ષ લાગે છે. વાત કેવી બાપુ? અંશમોળ. કેટલા વર્ષ બોલા છે એટલે કદાચ ને કહું બાપાની લેવાઈ ગયા હોય અને બાપુને સડી પડી ગયું હોય અને ધમાસકડી ધાણાજીનું બોલ્યું હોય તો નદીએથી આપણે સીધું ભગાય. સીધું આવે આટલું જણ છોકરી હાલો, હાલો તો આવી ગયો. રેડી? લઈ જાઓ તમે. નગરમાં તો હું મારે જાણવા. બહુ જે ઊંચા અવાજે વાત ન કરવી હો. બાકી ખબર છે ને? જો બોલ બાપા વાણીમાં વિવેક રાખજો, વરો બગાડવો નથી. નકર હે નકર કાંઈ નહીં. એ જવા હારો કે એ જ મંગે ગોળ દે